આના વિશે જેટલું બોલીએ એટલું ઓછું. પણ એક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ હોય, કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય, વિચાર પણ ન કરી શકે એવા સંકટો આવતા હોય, તે વ્યક્તિ જો આ સર્વોચ્ચ સત્તાના ચરણે જતો રહે તો તમામ દેવી દેવતા, ગ્રહ, નક્ષત્ર, ઋષિ મુનિ જેટલા પણ સાત્વિક તત્વો છે એ તમામે જીવાત્માને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીને ઊભા રહે, સદૈવ તત્પર રહીને એની મદદ કરે. એના વિશે હું શું બોલું? આનો પાઠ અશ્વત્થ એટલે કે પીપળાના વૃક્ષ પાસે કરવો બહુ જ ફાયદાકારક ગણાય. શિવજીની સામે કરવો બહુ જ વધારે ફાયદાકારક ગણાય. શિવજીને અતિશય પ્રિય છે આ સ્તોત્ર. એમાંય જો શિવજીનું મંદિર હોય, ત્યાં તુલસીનો ક્યારો હોય અને અશ્વત્થ એટલે કે પીપળાનું ઝાડ હોય, આ બધા જો એક જગ્યાએ સાથે હોય, કેળાનું ઝાડ હોય, આવી બધી જગ્યાઓ આના માટે બહુ ગજબની ફળદાયી કહેવામાં આવ્યું છે.